डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આ વિડીયો લેક્ચરમાં સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં તમે એમલિસના પેપર નંબર ML2 103ના યુનિટ નંબર 9 વિશે માહિતી મેળવશો. યુનિટ 9 કે જેનું નામ છે પ્રિન્ટ અને પ્રકાશન પ્રૌદ્યોગિકી. આપણે આના પાર્ટ 1માં તેના હેતુઓ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, લેટર પ્રેસ છાપકામ અને રિલીફ પ્રિન્ટિંગ શું છે તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. પ્લાનોગ્રાફી અને લિથોગ્રાફી છાપકામ કેવી રીતના કામ કરે છે, આકૃતિઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે આ પાર્ટ 2માં આગળની માહિતી મેળવીશું. 9.5 કે જે રંગીન છાપકામના વર્તમાન વલણો છે. તેમાં માહિતી જોઈએ તો જ્યારે વિવિધ પ્રકારની આકૃતિઓનું વર્ણન કરવામાં આવે છે ત્યારે યોગ્ય પ્રયુક્તિઓને પ્રમાણભૂત કરવામાં આવે છે. આ ઉપરાંત PC આધારિત માહિતી પ્રવેશ સાથે ઊંચી યોગ્ય ભાષાના સોફ્ટવેર, સ્કેનર, પોસ્ટર સ્ક્રિપ્ટ, ઇમેજ સેટર, આઉટપુટ યંત્ર સાથે જોડવામાં આવે છે. અને રંગીન છાપકામ અને 4 રંગ પ્રિન્ટિંગ, જ્યારે લખાણ સાથે આ 4 રંગોની છાપકામ કરવાની હોય ત્યારે હાફટોન ચિત્રના સિદ્ધાંત પ્રમાણે જ પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ રંગીન સ્કેનરના ઉપયોગ કરીને અને ઇમેજ સેટરને આદેશ આપીને યલો, ક્રેયન, મેજેન્ટા અને કાળા રંગ માટે અલગ અલગ 4 કલર પોઝિટિવ ફિલ્મ એક જ પીસમાં મેળવીને ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે વાત કરી કે જે કલર ચિત્રો હતા તેમાં મુખ્યત્વે 3 રંગોનો ઉપયોગ થતો હતો, પરંતુ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો ત્યારે અત્યારે કાળા રંગનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. અને આવી રીતે 4 રંગો મળીને પ્રિન્ટિંગના જે અત્યારની ટેકનોલોજી છે તેમાં ક્રમશઃ વિકાસમાં ફાળો ભજવ્યો છે. હવે છે ક્રિયા કામ, એટલે કે જે આપણે પ્રિન્ટિંગ મશીન હોય છે તેમાં જે કામ હોય છે, જે ક્રિયા હોય છે તે કેવી રીતના કરવામાં આવે છે. તો વાત કરીએ કે વાસ્તવિક હોવા છતાં ઇમેજ સેટર પ્લેટ બનાવવા માટે સીધી નેગેટિવ પોઝિટિવ આપવા સક્ષમ હોય છે. ઘણા વ્યવસાયો શારીરિક લેડ આઉટપુટ અને કાગળ પરના લેઝર આઉટપુટ દ્વારા નેગેટિવ બનાવવાની પ્રક્રિયા શરૂ રાખે છે. પ્રોસેસ કેમેરા કે જે નેગેટિવ બનાવવા ઉપયોગી છે તે બીજું કાંઈ નથી પણ એક સામાન્ય કેમેરો છે જે આપણે બધા જાણીએ છીએ. તેમાં ડિઝાઇન અને બંધારણ જુદા જુદા પ્રકારના હોય છે જે એક ફ્લેટ કોપી અસલને કાબૂમાં રાખી શકે છે. નેગેટિવ મોટા આકારમાં જે આકાર પ્રકાશન માટે જરૂરી હોય તે આખરી પ્રાપ્ત કરાવે છે. સારા પરિણામને પ્રાપ્ત કરવા ઝડપી લિથિયમ જે ફિલ્મ હોય છે તે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી નેગેટિવના જે અને પારદર્શક વિસ્તારો વચ્ચે પરિધાન જાળવવા ઉપયોગી બને છે. હવે વાત કરીએ કે નેગેટિવ અથવા પોઝિટિવનો બોજો અને પેસ્ટ સેટઅપ કેવી રીતના કામ કરે છે. તો આપ આકૃતિમાં જોઈ શકો છો, તેમાં અલગ અલગ રીતે જે સિલિન્ડર હોય છે તેની ગોઠવણ કરવામાં આવે છે. પહેલું સિલિન્ડર છે પ્લેટ સિલિન્ડર, જેમાં ઇન્કિંગનું રોલર હોય છે, સાથે સાથે વોટર રોલર પણ હોય છે જે મિક્સિંગ થતું જાય છે અને જે છાપકામ હોય છે તેને સાઈ પ્રોવાઈડ કરે છે. બીજું છે ઓફસેટ બ્લેન્કેટ સિલિન્ડર અને ઇમ્પ્રેશન સિલિન્ડર. જે ઓફસેટ બ્લેન્કેટ સિલિન્ડર હોય છે એ એક બેઝ સપાટી તરીકે કાર્ય કરે છે જેની પર કાગળ ઘૂમતું હોય છે, અને સાઈડમાં જે બીજું સિલિન્ડર એની સાથે જોડાયેલું હોય છે જે ઇમ્પ્રેશન સિલિન્ડર કહેવામાં આવે છે, જેના દ્વારા કાગળ ઉપર છાપ પાડવામાં આવે છે. અને ઓફસેટ બ્લેન્કેટ જે સિલિન્ડર હોય છે તે બેઝ તરીકે, એટલે કે એને બેઝ પૂરો પાડે છે. અને નીચે બીજું સિલિન્ડર હોય છે જેને આપણે ડિલિવરી સિલિન્ડર કહેવામાં આવે છે, જે કાગળને બહાર કાઢે છે. તો જે નેગેટિવ ક્રિયા અથવા ઇમેજ સેટર દ્વારા સર્જી શકાય છે, જેમાં મશીનના આકારના આધારે યોગ્ય જગ્યાએ આપણે વાત કરી કે ઇમ્પ્રેશન સિલિન્ડર વડે પ્રેસિંગ કરવામાં આવે છે, જેનાથી છાપકામ થાય છે અને વળાંકના પ્રકારો પડે છે. ત્યારબાદ છે પ્લેટની બનાવટ, એટલે કે આ જે પ્લેટો હોય છે જે સિલિન્ડરમાં, એ પ્લેટોની બનાવટમાં કયા કયા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું છે વાઇપ ઓન પ્રોસેસ, જેને આપણે સાફ કરવાની પ્રક્રિયા કહીએ છીએ. બીજું છે નકલો છાપવા સોય કે તેજાબ વડે પતરા પર ઊંડી આકૃતિ કોતરી કાઢવાની પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા છે પહેલાંના સૂક્ષ્મ ફેરફારની નોંધ લેનાર પ્લેટ
અને ત્રીજી છે 3 ધાતુની પ્લેટ. હવે આ કેવી રીતના કાર્ય કરે છે તેની આપણે વાત કરીએ તો પહેલું છે સાફ કરવાની પ્રક્રિયા એટલે કે વાઇપ ઓન પ્રોસેસ, જેમાં એલ્યુમિનિયમ અને ઝીંક બંને પ્રકારની પ્લેટો છપાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. છબીના ભાગો સતત ડેમ્પિંગ રોલર, ઇન્કિંગ રોલર અને બ્લેન્કેટ સિલિન્ડર સાથે સંપર્કમાં રહે છે, તેથી તેને મજબૂત બનાવવું જરૂરી બને છે. આ માટે બીજું એક દ્રાવક એટલે કે જે ડેવલપર તરીકે બીટુમેન, તલના તેલ, સાબુન વગેરેથી બનેલું ઉપયોગમાં લેવામાં આવે છે. તેને એન્વોલ્વ કરવામાં આવે છે અને પછી સામાન્ય પાણીથી ધોઈ દેવામાં આવે છે. છેલ્લે પ્લેટની સપાટી ઓક્સાઇડ ન થાય તેના માટે તેના પર પાતળી ગમ એરેબિકથી લેવણ લેવામાં આવે છે. બીજી પ્રક્રિયા છે નકલો છાપવા સોય કે તેજાબ વડે પતરામાં ઊંડી કોતરણી કરવાની પ્રક્રિયા. તો જે આ પ્રક્રિયા છે જેમાં સામાન્ય રીતે સાફ કરીને પ્લેટ બનાવવાની પ્રક્રિયા સસ્તી અને ઝડપી છે, પરંતુ અસંખ્ય છાપ તેને છબી મર્યાદિત રહે છે. ગમે તે હોય 10,000થી 15,000ની વચ્ચે પણ ગુણવત્તાવાળી પ્રિન્ટો આપણે કાઢી શકીએ છીએ. આ ઉપરાંત પ્રકાશની ચંચળતા વિવિધ હોય છે, એટલે જે આઉટપુટ આવે છે પ્રિન્ટિંગનું તે અલગ અલગ થોડું હોઈ શકે છે. ત્યારબાદ છે વિકસિત કરવાની પ્રક્રિયામાં ઇમેજના વિસ્તારમાં તેજાબ વડે પતરારોપણ કોતરણી કરવામાં આવે છે, જેથી ઇમેજ તંત્ર ક્ષેત્ર સીધી જ રીતે ડેમ્પિંગ રોલર, શાહી રોલર અને બ્લેન્કેટના સંપર્કમાં આવે છે. પરિણામે ઇમેજની લાખો નકલો જ નહીં પણ પેદાશ સારી ગુણવત્તામાં પ્રાપ્ત થાય છે. પોઝિટિવનો ઉપયોગ થતો હોય તો ફિલ્મનો ખર્ચો પણ ઓછો આવે છે અને આવતા રસાયણનો ખર્ચ 2 ગણો થઈ જાય છે અને પ્લેટને બનાવવાનો ઘણો બધો સમય પણ જોઈએ છીએ. ત્રીજો પ્રકાર છે પૂર્વ સૂક્ષ્મ ફેરફારની નોંધ લેનાર પ્લેટ, જેને આપણે પ્રી સેનિટાઇઝ પ્લેટ કહીએ છીએ. આ પ્રકારની પ્લેટની ગુણવત્તામાં ફાયદા સોય કે તેજાબ વડે પતરા પર આકૃતિ કોતરવાની પ્રક્રિયા સમાન હોય છે અને આમાં પૂર્વ આવરણ પ્લેટનો ઉપયોગ લેવામાં આવે છે. આ ગુણવત્તામાં મશીન દ્વારા ઢાંકણ કરવામાં આવે છે, તેથી ખર્ચમાં વધારો થાય છે. વાસ્તવિકમાં ઉચ્ચ ગુણવત્તામાં સંપૂર્ણ રંગકામ માટે આવી પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે અને આ યંત્રનો એક ફાયદો એ પણ છે કે તે પ્લેટની ક્રિયા યંત્ર દ્વારા કરવામાં આવે છે, એટલે કે ઓટોમેટિક કરવામાં આવે છે. અને ચોથો પ્રકાર છે ત્રિમેટાલિક પ્લેટ, જેમાં ધાતુ તરીકે એલ્યુમિનિયમની સાથે યાંત્રિક પડ તાંબાનું અને ક્રોમિયમનો ઉપયોગ કરવામાં આવે છે. જે જાણીતી બાબત છે તે તાંબાના તેલીય તરફ આકર્ષણ રહે છે અને સમાન રીતે ક્રોમિયમની મોઇસ્ચર પ્રત્યે આકર્ષણ રહે છે. પ્લેટ બનાવવાની આ પ્રક્રિયા પતરા પર કોતરવાની પ્રક્રિયાને સમાન જ હોય છે, પરંતુ જ્યારે વિકસિત કરવાનું હોય ત્યારે ઇમેજ વિસ્તારમાંથી ક્રોમિયમના આવરણને દૂર કરવામાં આવે છે. જેમાં પ્લેટ તૈયાર થાય ત્યારે તે ઉત્તમ ગુણવત્તાનું કામ કરે છે અને પૂરતું પાણી, તેલનું માપ વગેરે જાળવણી શક્ય બને છે. કાગળના કોઈપણ ભાગમાં પ્લેટના ઉપયોગની લાખો નકલોનો ઉપયોગ થઈ શકે છે. હવે જોઈએ કે લિથોગ્રાફી અને ઓફસેટ છાપ યંત્રોમાં કઈ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે અને કાર્યપદ્ધતિનું અનુસરણ કરવામાં આવે છે. તો મૂળભૂત રીતે ઓફસેટ છાપકામ યંત્રમાં સૌપ્રથમ કાગળના જથ્થા માટેની વ્યવસ્થા કે જેથી એ હાથથી અથવા યંત્રથી એક પછી એક ગોઠવણ કરવામાં આવે છે. ત્યારબાદ પૂરતો સીટ નિયંત્રણ, એટલે કે જેથી કાગળ મૂકવાનું હોય છે તે કઈ જગ્યાએ મૂકવામાં આવે છે અને સમાન પોઈન્ટની ગોઠવણ કરવામાં આવે છે. ત્યારબાદ પાણીના સંગ્રહ દ્વારા પાણીના રોલરનું ગોઠવણ કરવામાં આવે છે. શાહીના સંગ્રહ દ્વારા શાહીના રોલરનું ગોઠવણ કરવામાં આવે છે. પ્લેટ સિલિન્ડરને યોગ્ય યાંત્રિક ક્રિયા સાથે પ્લેટ સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ સિલિન્ડર જેની સાથે રબર બ્લેન્કેટ ચોંટાડવામાં આવે છે. છાપ સિલિન્ડર સાથે ફિંગરની ગોઠવણી કે જે છાપકામ શરૂ હોય ત્યારે સમાન સ્થિતિ જાળવી રાખે અને કાગળનું નિયમન રાખવામાં આવે છે. 8મું સ્ટેપ છે તેની સાથે જીગરની ગોઠવણી સાથે વહેંચાયેલું તંત્ર હોય છે તેનું અનુસરણ કરવામાં આવે છે અને ત્યારબાદ છાપેલી સીટની ગોઠવણીની સુવિધા અને સીટની સાઈઝ સૂકવવા સ્પ્રેના યોગ્ય છંટકાવની સુવિધા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ અન્ય છાપકામની પદ્ધતિઓ, જેમાં ઇન્ટાગ્લિયો પ્રિન્ટિંગ, ડ્રાય ઓફસેટ, સિલ્ક સીમ છાપકામ, ફ્લેક્સોગ્રાફિક છાપકામ. હવે આ જોઈએ કે કેવી રીતના કામ કરે છે. તો પહેલું છે ઇન્ટાગ્લિયો છાપકામ, જેમાં આકૃતિમાં જોઈ શકો તો તેમ આ ગ્રેવર છાપકામ તરીકે પણ જાણીતું છે. આનો સિદ્ધાંત રિલીફ છાપકામથી વિરુદ્ધ હોય છે. છાપકામનું તળિયું કોતરણીવાળું હોય છે અને બિન છાપકામનું તળિયું રિલીફ હોય છે. આ ઉપરાંત ઊંડો તફાવત માઇક્રોસ્કોપિકનો હોય છે, એટલે કે જેમાં
છેડાના જે અણીઓ હોય છે તે એકદમ માઇક્રોસ્કોપિકમાં, એટલે કે એ જે DPI હોય છે તેના જે વધારે હોય છે, એટલે કે આપણે જે આઉટપુટ મળે છે એકદમ સ્પષ્ટ અને HD ક્વોલિટીમાં મળી શકે છે. બીજો પ્રકાર છે ડ્રાય ઓફસેટ પ્રિન્ટિંગ. ડ્રાય ઓફસેટ પ્રિન્ટિંગમાં જ્યારે પહેલાંમાં આપણે વાત કરી કે અલગ અલગ સિલિન્ડર હોય તેમાં સાઈનો અને જે રબર સાઈ અને પાણીનો ઉપયોગ બંનેનું મિશ્રણ કરવામાં આવે છે. પરંતુ ડ્રાય ઓફસેટ પ્રિન્ટિંગમાં એક સંયુક્ત છપાઈ પદ્ધતિ છે જેમાં રિલીફ અને ઓફસેટ લિથોગ્રાફી બંને તત્વો સામેલ હોય છે. આ પદ્ધતિ ખાસ કરીને નોન શોષક સપાટીઓ જેમ કે પ્લાસ્ટિક, મેટલ કે ટીન કેન પર છપાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે પ્લાસ્ટિક પર છપાઈ કરવાની હોય, કોઈ મેટલ ફ્રેમ હોય તેની પર આપણે પ્રિન્ટિંગ કરવાનું હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગ લેવામાં આવે છે. ડ્રાય ઓફસેટ પ્રિન્ટિંગ એવી છપાઈ છે જેમાં ફક્ત જે આપણે સાય હોય છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે, પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે જે પણ સપાટી પર પ્રિન્ટિંગ થાય છે તે ડ્રાય સ્વરૂપે હોય છે. ત્રીજો પ્રકાર છે સિલ્ક છાપકામ. આ છાપકામ ખાસ કરીને પોસ્ટરો બનાવવા, કંકોત્રીઓ બનાવવા જેવા પદ્ધતિમાં ઉપયોગ લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં જે પણ એક સિલ્ક હોય છે તેની પર જે પણ આપણે માહિતી પ્રિન્ટિંગ કરવાની હોય છે તેનો એક નેગેટિવ બનાવવામાં આવે છે અને તેની સપાટી ઉપરની બીજી બાજુએ જેની પર આપણે પ્રિન્ટ કરવાનું છે તે માધ્યમ મૂકવામાં આવે છે. તે કાગળ હોઈ શકે છે, અલગ અલગ માધ્યમો હોઈ શકે છે, અને બીજી તરફથી સાઈ નાખીને તેને પ્રેસ કરવામાં આવે છે. એટલે કે જે નેગેટિવ હોય છે તેનું આઉટપુટ આપણને બીજી સાઈડ મળે છે. ચોથો પ્રકાર છે ફ્લેક્સોગ્રાફિક છાપકામ. ફ્લેક્સોગ્રાફિક છાપકામમાં જે છે એ યંત્ર પેકેજ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. ખાસ કરીને ફોઇલના છાપકામમાં મેટલની પ્લેટની જગ્યાએ ઇમેજ ક્ષેત્રમાં રબર પ્લેટનો ઉપયોગ થાય છે. યંત્ર વેબ ફીડિંગ માટે ગોઠવવામાં આવેલા હોય છે. સાઈનું સુકાવવું, પેકેજનું કાપવું અને બંધારણ સ્વયં સંચાલિત રીતે થાય છે. એટલે કે જે આમાં એવી રીતે ગોઠવણ કરવામાં આવેલી છે કે જેમાં જે રોલરો હોય છે તેમાં ઓટોમેટિક છાપકામ થયા પછી તેનું ઓટોમેટિક કટિંગ અને ઓટોમેટિક તેનું જે પેકેજિંગ હોય છે તે સ્વતંત્ર રીતે ઓટોમેટેડ થાય તે પ્રમાણેની ગોઠવણ કરવામાં આવેલી હોય છે. હવે આપણે બાંધવું, એટલે કે જે પણ આપણે પ્રિન્ટ કરી માહિતી તેને પબ્લિશ કરવા માટે એક જે પ્રિન્ટિંગ માહિતી છે તેને આપણે કેવી રીતે એક સાથે બાંધી શકીએ. તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈ બુક પબ્લિશ કરીએ છીએ તો તેના પત્તાઓનો જે જથ્થો હોય તે પ્રમાણે તેનું બાઇન્ડિંગ કરવામાં આવે છે. તો આ કયા પ્રકારના બાઇન્ડિંગ છે તે આપણે વાત કરીએ તો પહેલું છે મધ્યમાં સ્ટેપલર દોરા વડે ટાંકા લેવા, બીજું છે સાઈડમાં દોરા વડે ટાંકા લેવા, ત્રીજો પ્રકાર છે ચોક્કસથી બાંધણી કરવી, ચોથો પ્રકાર છે અલગ અલગ વિભાગો અને કાગળનું આવરણ ચોંટાડવું, ત્યારબાદ છે હાર્ડબોર્ડનું બંધારણ અને છઠ્ઠું છે પરિસ્થિતિમાં બાંધવું. એટલે કે કેસ પ્રમાણે તેનું બાઇન્ડિંગ કેવી રીતે થઈ શકે તે પ્રમાણે તેનું બાઇન્ડિંગ કરવું. હવે જોઈએ પહેલો પ્રકાર છે મધ્યમાં સ્ટેપલર દોરા વડે ટાંકા લેવા. આપ આકૃતિમાં જોઈ શકો જે આપણે પ્રિન્ટિંગ મટીરિયલ હોય છે તેને વચ્ચેથી વાળીને મધ્યમાં સ્ટેપલર મારવામાં આવે છે. એટલે કે આવા જે બંધારણ હોય તેમાં બંધારણમાં કવર ઉપર હોય, ત્યારબાદ વિભાગો અને એકમોને ગોઠવવામાં આવે છે અને તેના વાયર સ્ટેપલર મારવામાં આવે છે. આ પ્રકારનું બંધારણ સામાજિક અને પુસ્તકના ઉત્પાદન માટે જરૂરી છે, જેમાં પાનાની સંખ્યા 40થી 65થી વધારે હોતી નથી. એટલે કે આવો પ્રકારનું જે સ્ટેપલરનું બાઇન્ડિંગ છે તે 40થી 65 પેજ હોય અથવા ઓછા પેજ હોય તેમાં અનુકૂળ હોય છે. 65 પેજથી વધારે હોય તો આ જે સ્ટેપલરનું બાઇન્ડિંગ છે તે વધુ ઉપયોગી, એટલે કે સરળ નથી. બીજું છે સાઈડમાં દોરા વડે ટાંકા લેવા. એટલે કે આ પ્રકારના બંધારણમાં વાયર સ્ટેપલરની તીક્ષ્ણ ધારથી સીવવામાં આવે છે, જેમાં કવર ઉપર તે આકારમાં કરાયેલા તે પહેલાં લગાડવામાં આવે છે. આ આખી પ્રક્રિયા વાયર સ્ટેપલર યંત્ર દ્વારા ઝડપી સ્વતંત્ર રૂપે થઈ શકે છે. સાઇડ સ્ટિચિંગમાં શું થાય છે કે જે વચ્ચે સ્ટેપલર કરતા હતા તેની જગ્યાએ જે પણ પૂર્ણ મટીરિયલ હોય તેમાં ઉપર નીચે મધ્યમાં જે મોટું સ્ટેપલર હોય છે તેના વડે સ્ટેપલિંગ કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ચોક્કસ બાંધવું. ચોક્કસ બાંધવામાં તે ઝડપી અને બિનખંચારણ બંધારણ છે જેમાં વધારે સામાન્ય યંત્ર ભાગ ભજવે છે.
પહેલાં તો વાળેલા કાગળને યંત્રમાં નાખવામાં આવે છે. જે પહેલાં આકારમાં કાપવામાં આવે છે ત્યારે ખાસ પ્રકારનો ગુંદર લગાડીને કવરને ઉપર ચોંટાડી સૂકવી યોગ્ય રીતે કાપણ કરી એક સંપૂર્ણ પેદાશ તરીકે બહાર કાઢવામાં આવે છે. એટલે કે જે પણ પ્રિન્ટિંગ છે તેને વાળીને યંત્રમાં મૂકવામાં આવે છે. તેનું કટિંગ એટલે કે રાઈટ સાઈડ અપ અને ડાઉનમાં જે એના જે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે કટિંગ કરવામાં આવે છે. અને જે લેફ્ટ સાઈડનો ભાગ હોય છે તેની પર ગુંદર લગાડીને તેની પર બીજું એક આવરણ લગાવવામાં આવે છે અને એક બુક સ્વરૂપે અથવા તો મટીરિયલ સ્વરૂપે ઉત્પાદન કરવામાં આવે છે. ચોથો પ્રકાર છે અલગ અલગ વિભાગો ચોંટાડવા અને કાગળનું આવરણ ચોંટાડવું. જેમાં આ પ્રકારનું બંધારણ પુસ્તકો અને મોનોગ્રાફ્સ માટે ઉપયોગી છે, જે કાગળ બાંધવાની પ્રયુક્તિ કરતાં વધારે લાભદાયી અને મજબૂત હોઈ શકે છે. અહીંયા સતત દોરાને વિવિધ ભાગોમાંથી પસાર કરવામાં આવે છે, જે વધારાની મજબૂતી આપે છે. મઢાયેલા કવરને પુસ્તક પર લગાડવામાં આવે છે અને અંતમાં લગાડેલું વધારેનું કવર પુસ્તક અને કવર વચ્ચે જોડાણ ધરાવે છે. આ રીતે બંધાયેલું પુસ્તક વાંચવામાં સરળ રહે છે. એટલે કે આમાં અલગ અલગ વિભાગોમાં દોરા વડે બાંધણી કરવામાં આવે છે અને એની ઉપર કવર ચડાવવામાં એની પર બીજું હાર્ડ કવર ચોંટાડવામાં આવે છે. ત્યારબાદ છે હાર્ડબોન્ડનું બંધારણ. આમાં આકૃતિમાં જોઈ શકો છો, જે આપણે થીસીસ હોય છે, બીજું બાઇન્ડિંગ હોય, જેમાં હાર્ડ બાઉન્ડ કરીએ છીએ તેમાં સાંધવાના બધા તબક્કા બંધારણને લાગુ પડે છે. જેવી રીતે કાગળના બંધારણ કરીએ તે જ રીતે આમાં કરવાનું હોય છે. પરંતુ આમાં જે ઉપર છાપિત કવર હોય છે, ટાઇટલ પેજ હોય, એની જગ્યાએ હાર્ડ બાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જે ઘણીવાર કાપડ કેલિકો જે હોય છે મટીરિયલ તેનો, અથવા લેધર છે, અથવા પટ્ટી હોય છે અલગ અલગ મટીરિયલની, તેનો ઉપયોગ પણ કરવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે અલગ પરિસ્થિતિમાં બાંધણી કરવી. એટલે કે આ બંધારણની પદ્ધતિ પ્રકાશકો માટે છે જે પાતળા અને સાહિત્ય શોધના હોય છે. પ્રારંભિક પગલાઓમાં જેમ કે વાળવું, ભેગું કરવું અને અન્ય બંધારણ પદ્ધતિને સમાન અનુસરણ કરવામાં આવે છે. પરંતુ કોઈ સંદર્ભ તેના પર શિક્ષક મઢેલું અથવા છાપેલું લગાડવામાં આવે તો જેકેટ પર રેપર તરીકે લગાડવામાં આવે છે. હવે જોઈએ કાગળ. તો આપ કાગળની સંપૂર્ણ પેદાશ જે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે થાય છે. તો કાગળ એ કાગળના કારખાનાની સંપૂર્ણ પેદાશ છે, જે છાપકાની દુકાન માટે મૂળભૂત મટીરિયલ્સ તરીકે અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો કાગળનું જે રો મટીરિયલ છે તે કેવી રીતના તૈયાર કરવામાં આવે તેનું આપણે સામાન્ય વાત કરીએ તો જે સેલ્યુલોઝમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. જે લાકડાનો ભૂક્કો હોય છે તેને એક અલગ અલગ મિશ્રણમાં અને રાસાયણિક દવાઓ સાથે એક યંત્રમાં રાખવામાં આવે છે. ત્યારબાદ ભીનો કરાયેલો કાગળ વિવિધ તબક્કાઓ જેવી કે પોલિશ કરવી, ત્યારબાદ તેને ગરમ રોલમાંથી પસાર કરવો જેથી તેમાં જે મોઇશ્ચર છે તે દૂર થઈ જાય. ત્યારબાદ કાગળની બંને બાજુએ સરપોલિશ થાય છે અને એક ફોર્મ સ્વરૂપમાં તેને ઉત્પાદન કરવામાં આવે છે. આપ અલગ અલગ આકૃતિઓ જે કાગળની અત્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ તેની સાઇઝ અને ઇંચમાં આપેલી છે. તો આપણે સૌ મોટામાં મોટી કાગળની સાઇઝ જે આપણે પ્રિન્ટિંગ મશીનમાં ઉપયોગમાં લઈએ છીએ તેને આપણે A0 નામ આપી શકીએ. તો A0ના આપણે 2 ભાગ પાડીએ તો એ A1ના 2 ભાગ પડી શકે. તો A10ની જે સાઇઝ છે એ 33.11 થી 46.81 ઇંચની હોય છે. A1ની સાઇઝની વાત કરીએ તો 23.39 બાય 33.11 ઇંચની હોય છે. ત્યારબાદ આપણે A1ના 2 ભાગ પાડીએ એટલે કે વચ્ચેથી આપણે વાળીએ તો A1ના ભાગ A2 તરીકે પડી શકે. A2ની સાઇઝ 16.54 બાય 23.39 ઇંચ હોય છે. A2ના 2 ભાગ પાડીએ તો A3 હોઈ શકે. A3ની સાઇઝ જે છે એ 11.69 બાય 16.54 ઇંચની હોય છે. A3ના 2 ભાગ પાડીએ તો આપણે A4ની સાઇઝ મળી શકે છે. A4ની જે આપણે રનિંગ પ્રિન્ટિંગમાં આપણે અથવા તો જે સામાન્ય રીતે રોજબરોજના આપણે કાગળ તરીકે ઉપયોગ કરીએ છીએ પ્રિન્ટિંગ માટે, તો A4ની સાઇઝ 8.27 થી 11.69 ઇંચ હોય છે. ત્યારબાદ બીજી નાની સાઇઝો A5 છે, A6 અને A7 પણ છે. હવે આપણે વાત કરીએ કે છાપકામની શાહી કેવી રીતના કામ કરે છે. તો કાગળને બાદ કરતાં શાહી એ છાપકામ માટે બીજું રો મટીરિયલ છે. એટલે આપણે વાત કરી કે જે આપણે પ્રિન્ટ કરીએ છીએ તેમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય, કાગળનો ઉપયોગ થાય છે.
અને જે આપણે પ્રિન્ટ કરવા જે મટિરિયલનો ઉપયોગ કરીએ છીએ તે શાઈનો ઉપયોગ કરીએ છીએ. તો ઘણા બધા રસાયણો છાપકામની શાઈના ઉત્પાદનમાં ભાગ ભજવે છે. તેના મુખ્ય 3 ગ્રુપ છે. પહેલું છે રંગ દ્રવ્ય, જે શાઈને રંગ અને મજબૂતી આપે છે. બીજું છે વેનિશ અથવા વિકલ, જે પ્રવાહી નિયમન કરે છે, જે રંગીન દ્રવ્યને લઈ જાય છે અને શાઈને સૂકવી નાખે છે. ત્રીજું છે ડ્રાય અને અન્ય રસાયણો, જે ભેળવવામાં આવે છે, સૂકવવામાં આવે છે અને સુધારો કરીને ચીકાશને ઘટાડો કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, આ એકમમાં આપણે માહિતી મેળવી કે પહેલાંના જમાનામાં છાપકામ માટે અથવા તો પ્રિન્ટિંગ માટે કેવી રીતના શરૂઆત થઈ. પહેલાં સ્ટોન પર લખાણ લખવામાં આવતું હતું, ત્યારબાદ પર્ણ પર લખાણ લખવામાં આવતું, ત્યારબાદ ટાઈપિંગ જે મશીનો છે, ટાઈપરાઇટરની, ડેસ્કટોપ પબ્લિશરનો ક્રમશઃ વિકાસ થતો ગયો અને અલગ અલગ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર, ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરનો ક્રમશઃ વિકાસ થયો અને અત્યારની જે ટેકનોલોજી છે તેમાં અલગ અલગ પ્રિન્ટિંગ મશીનોનો ઉપયોગ થાય છે. તો આ રીતે જે આપણી અત્યારની ટેકનોલોજી છે તે ક્રમશઃ વિકાસ પામી છે. તો મિત્રો, આશા છે આ વિડીયો લેક્ચરમાં તમે પ્રકાશન અને જે પ્રિન્ટ ટેકનોલોજી છે તે કેવી રીતના કાર્ય કરે છે તેની માહિતી મળી હશે. નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.